આ તરફ દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ વરસ્યો। ખંભાળિયામાં 2 કલાકમાં 4.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। કલ્યાણપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે તો વરસાદના પગલે ખંભાળિયાના રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ખંભાળિયાના નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ, સોની બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। તો આજ અંગે ચર્ચા કરવા માટે જામનગરથી સંવાદદાતા અર્જુન આપણી સાથે જોડાઈ ગયા છે। અર્જુન, જે રીતે વરસાદ અવિરત વરસી રહ્યો છે, સૌથી વધારે અત્યારે તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં નોંધાયો, કારણ કે ત્યાં આફ ફાટ્યાની સ્થિતિ સામે આવી છે, પરંતુ આ તરફ જામનગરમાં કાલાવડનો રોડ છે, અલગ અલગ ગેટ છે, ત્યાં વધારે પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી। અત્યારની પરિસ્થિતિ શું ત્યાંની? બિલકુલ માનસી, જે રીતે વહેલી સવારથી જે જામનગર જિલ્લા અને સૌરાષ્ટ્રભરમાં જે રીતે વરસાદનું આગમન થયું છે, ત્યારે વરસાદને લઈ અને અત્યારે હાલ જામનગર શહેરની જો હું આપણે વાત કરું તો જામનગર શહેરના જે અનેક વિસ્તારો છે કે જેમાં પાણી જે છે તે થઈ ગયું છે। જામનગર શહેરના અત્યારે હાલ આપણે જે ગોકુલનગર નજીકના ગોકુલનગર જકાતનાકા નજીકના જે સૈનિક ભવન પાસેના વિસ્તારમાં છીએ કે જે દ્રશ્યો હું આપને બતાવીશ કે માત્ર જે 1 થી 1.5 ઇંચ જેટલા વરસાદમાં જે અત્યારે અહીં પર જે પાણી જે થઈ ગયું છે, જે રીતના જે પાણીનો જે ભરાવો થયો છે તેને લઈ અને અત્યારે જે વાહન ચાલકોમાં પણ જે હાલાકી જે છે તે જોવા મળી રહી છે। સાથે સાથે જે સ્થાનિકો આ રેસિડેન્સ એરિયા છે એટલે કે ત્યાં સ્થાનિકોને પણ જે હાલાકીનો જે સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી જે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે અહીંયા થતું હોય છે, કારણ કે જે દર વર્ષે જે થોડોક વરસાદ પડે એટલે કે જે પાણી ભરાઈ જાય અને લોકોને તેમના ઘરની બહાર નીકળવું પણ જે ખૂબ જ મુશ્કેલ જે છે તે બની જતું હોય છે। ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં જે સ્થાનિકો અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે, સ્થાનિકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। કેટલો વરસાદ થયો છે અને કેટલા વરસાદમાં અત્યારે હાલની પરિસ્થિતિ શું છે? બરોબર છે, સાચી વાત છે। જોઈએ તો આપણે જામનગર શહેરમાં 2 થી પણ ઓછો ઇંચ વરસાદ થયો છે। જોઈએ તો આપણે હાલ પાણી હજી ઘણું ઉતરી ગયું છે, નહીં તો જોઈએ તો અહીંયા પાણી રેસિડન્ટ એરિયા સુધી પાણી આવી જાય અને વધારે વરસાદ થાય તો ગોઠણ સુધી પાણી પહોંચી જાય છે અને વાહન વ્યવહાર બંધ થઈ જાય। જોઈએ તો ગટરના પાણી સાથે આવી જાય અને કાંઈ નિકાલ છે જ નહીં। જોઈએ તો બાજુમાં એરફોર્સ સ્ટેશન ગેટ છે, જોઈએ તો ત્યાં એ લોકો એનો નિકાલ કરી દીધો છે, પાણીની ગુણીઓ રાખી દે એના એરફોર્સ સ્ટેશનમાં પાણી એટલું ના જાય। પણ જોઈએ તો આપણા જામનગર મહાનગરપાલિકા છે તો આપણા શહેરી વિસ્તારમાં ધ્યાન દેવું જરૂરી છે। બિલકુલથી જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે જે સ્કૂલેથી જે શાળાના જે બાળકો વિદ્યાર્થીઓ છે તેમને પણ જે છે તે અહીંયા પર જે અલગ જગ્યાએ તેમને ઉતારવાની ફરજ જે છે તે સ્કૂલ રિક્ષા ચાલકોને પડી રહી છે, કારણ કે જે રીતના જે પાણી ભરાયા છે એટલે કે બાળકોએ પણ જે અહીંયાથી ચાલીને જવું પડે તેમ છે, કારણ કે વાહનો ત્યાંથી પસાર થઈ શકે તેમ નથી માનસી। એટલે કે જે પ્રકારની પરિસ્થિતિનું જામનગરમાં નિર્માણ થયું છે, માત્ર 1.5 થી 2 ઇંચ વરસાદમાં જામનગરના જે તમામ વિસ્તારો છે તેમાં અત્યારે હાલ પાણી થઈ ગયું છે। એટલે કે તંત્રની જે કામગીરી સામે જે ત્યારે લોકો રોષ પણ જે છે તે ઠાલવી રહ્યા છે। વાત સમગ્ર સૌરાષ્ટ્રની કરશું તો જે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ હાલાર પંથકની જો વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને દ્વારકામાં જે અત્યારે અંડરાધાર એટલે કે સાંબેલા ધાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। 4 કલાકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ જે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા મથક પર જે છે તે વરસ્યો છે। 5.5 ઇંચ વરસાદના કારણે જે અનેક વિસ્તારોમાં જે પાણી ભરાવા, જે લોકોના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની સમસ્યાઓ થઈ છે। રોડ પર પણ જે વાહન ચાલકોને મુશ્કેલી થાય તે રીતના પાણી જે છે તે ભરાયા છે। એટલે કે ખંભાળિયા અને દ્વારકા બંને જગ્યાએ જે અત્યારે હાલ જે વરસાદ જે રીતના વરસી રહ્યો છે તેને લઈ અને જે લોકોની મુશ્કેલીમાં જે છે તે વધારો થઈ શકે છે। જુનાગઢ અને જે પંથક છે તેમાં પણ જે છે તે એવો જ વરસાદ જે છે તે વરસ્યો છે। એટલે કે જે સમગ્ર સૌરાષ્ટ્રમાં જે કહી શકાય કે જે મેઘમહેર જે છે તે થઈ છે, પરંતુ જે વરસાદની લોકો ઘણા સમયથી આતુરતાથી રાહ જોતા હતા, પરંતુ જે થોડોક જ વરસાદ પડે અને લોકોની મુસીબત જે તેમાં વધારો જે છે તે જોવા મળી રહ્યો છે। અર્જુન, લાવડિયામાં અનરાધાર વરસાદ વરસ્યો અને તેના કારણે નદીઓ ગાંડીતુર બની છે। સિવાય રણજીત સાગર ડેમની શું પરિસ્થિતિ છે? સાથે જામ જોધપુર પાસે આવેલું સોગઠિયા ડેમ છે તેની શું પરિસ્થિતિ સામે આવી છે? બિલકુલ માનસી, જે રીતે જે રણજીત સાગર ડેમ છે તેમાં પણ જે 1.5 ફૂટ જેટલા પાણીની જે આવક થઈ છે। અનેક જળાશયો જે ફુલચર ડેમ હોય, નાગમતી ડેમ હોય, તેમાં જળાશયોમાં જે છે તે નવા નીરની જે છે તે આવક જે છે તે શરૂ થઈ છે। અને સમગ્ર જે જામનગર જિલ્લાના જો જળાશયોની વાત કરીએ તો જે મુખ્ય જે જળાશયો છે એટલે કે રણજીત સાગર ડેમ અને સસોઈ ડેમ, તેમાં અત્યારે હાલ 1.5 ફૂટ જેટલું પાણીની જે આવક થઈ છે। એટલે કે નોંધપાત્ર જે પાણીની જે આવક જે છે તે શરૂ થઈ છે। જે પહેલા વરસાદમાં જે ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે, એટલે હવે જો વધુ વરસાદ થાય તો જે પરિસ્થિતિ જે છે તે ડેમ
છલકાઈ શકે છે અને કુલ 27 ફૂટનો જે ડેમની સપાટી છે રણજીત સાગરની, તેમાંથી અત્યારે 18.5 ફૂટ જેટલો ડેમ જે છે તે ભરાયેલો છે. એટલે કે આવનારા સમયમાં જે ડેમ જે છે તે વધુ વરસાદ થશે ત્યારે ડેમ પણ જે છે તે છલકાઈ જશે અને જામનગરને એકમાત્ર પીવાનું પૂરું પાડતો જે રણજીત સાગર ડેમ છે તેમાં નવા નીરની આવક થઈ છે. સાથે સાથે જે કાલાવડ તાલુકાના જે વાલંબડી ડેમ છે, ફુલઝર ડેમ છે, તેમાં પણ જે અત્યારે હાલ જે નોંધપાત્ર જે છે તે અત્યારે હાલ વધારો થયો છે. જામજોધપુર પંથકમાં પણ જે ગઈકાલથી જે ખૂબ સારો વરસાદ છે તેના કારણે પણ જે અનેક જગ્યાએ પાણી ભરાવા તેમજ જે જળાશયો છે, નદી નાળાઓ છે તે અત્યારે હાલ છલકાયા છે. માનસી, બિલકુલ આપ જોડાયા અને ત્યાંની પરિસ્થિતિનો તાગ આપ્યો તે બદલ આપનો